શ્રી આચાર્યજીના 12 દ્વાદશ અંગો છે, જે સ્વરૂપાત્મક છે. એ પ્રત્યેક અંગમાં 7 ધર્મો છે. 6 ધર્મોમાં ઐશ્વર્ય, યશ, વીર્ય, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, અને 7મો એકધર્મી એમ કરતા 12 7 84 વૈષ્ણવો તથા શ્રી આચાર્યજીના અંગરૂપ અલૌકિક સઘળા સામર્થ્ય રૂપ છે. વળી 84 કોષ વ્રજમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની લીલા છે. એક જીવનનો અંગીકાર કરી 84 લાખ યોનિમાં પડેલા દેવી જીવોનો ઉદ્ધાર કરી વ્રજમાં 84 કોષ વ્રજમાં જે જીવલીલા સંબંધી છે તેનો ત્યાં પ્રાપ્ત કરવાનો અર્થ અલૌકિક 84 વૈષ્ણવ પ્રગટ કર્યો. શ્રી આચાર્યજીના 84 વૈષ્ણવ આ ભાવથી છે. ભાવ પ્રકાશનું રહસ્ય. શ્રી હરિરાયજીએ કહેલો આ ભાવ પ્રકાશ અત્યંત ગૂઢ છે, તેથી તેનું રહસ્ય ઉદ્બોધન કરવાની આવશ્યકતા છે. આ ભાવ પ્રકાશમાં દેવી જીવોનું સ્વરૂપ અને તેની ઉદ્ધાર પ્રક્રિયા કહેવાય છે. શ્રી વલ્લભાવતારના પૃષ્ટિદેવી જીવોના અસલી સ્વરૂપનું સંગતિનો સાંપ્રદાયિક ઇતિહાસ આવો છે. બૃહદ વામન પુરાણ કહે છે કે પૃષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો આવિર્ભાવ સારસ્વત કલ્પમાં મુખ્યત્વે શ્રુતિઓને માટે વ્રજમાં થયો હતો.